વડોદરાની વિશ્વામિત્રી નદીના મગર પર રસપ્રદ રિસર્ચ કરવામાં આવી. MS યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગે અભ્યાસ કર્યો. વન વિભાગ સાથે મળી યુનિવર્સિટીએ વિશ્વામિત્રીમાં સ્ટડી કરી. મગરની સાથે કાચબા પણ બાસ્કિંગ કરતા હોવાનું તારણ સામે આવ્યું. વિશ્વામિત્રી નદી મગર ઉપરાંત વિશાળ કાચબાઓનું પણ ઘર છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પછી નદીમાં મગર પર અસરનો અભ્યાસ કરવામાં આવ્યો. પાલિકાએ વિશ્વામિત્રી નદીમાં ખોદકામ કરી પટ પહોળો કર્યો. ખોદકામ બાદ નદીમાં મગરને બાસ્કિંગ કરવામાં સફળતા. પટ એના ખુલી ગયા છે, પૂરતો એને સનલાઇટ મળે છે અને અમને સારી એવી સંખ્યામાં ક્રોકોડાઇલ બાસ્કિંગ કરતા દેખાયા. અને બીજી એક સરસ મજાની વાત કહું કે બાસ્કિંગમાં ક્રોકોડાઇલ સાથે ટર્ટલ પણ દેખાયા. કાચબા, મોટા મોટા કાચબા બહાર આવીને બાસ્કિંગ કરતા જોવા મળ્યા છે. હવે આમાં પ્રશ્ન એક એવો આવે છે કે એટલે ફ્રોમ ધ રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યૂ કે શું એને આ ગમે છે ખરેખર, કે પછી પહેલા વેજીટેશનમાં છુપાઈ જતા હતા અને આપણને નહોતા દેખાતા, બરાબર? તો આ એક જે પ્રશ્ન છે એ દેટ વિલ બી સમથિંગ વિચ ઇઝ અ ચેલેન્જ ફોર મી, અને એનો આન્સર શોધવામાં થોડીક મહેનત કરવી પડશે.